જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ડીએમએફ 90 લાખ રૂપિયાનો પત્ર માન્ય શ્રી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ નાગેશ્રી ગામ શ્રી સરપંચ નરેન્દ્રભાઈ વરુને પત્ર અર્પણ કરવામાં આવ્યો। નાગેશ્રી સરપંચ શ્રી નરેન્દ્રભાઈ વરુ દ્વારા મહેમાનોનું સ્વાગત સાલ ઓઢાવી અને કરવામાં આવ્યું તેમજ ચેતનભાઈ અને કરસનભાઈ ભીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। નાગેશ્રી ગામને લાંબા સમયથી જે રસ્તા અને ભૌતિક માળખાકીય કાર્યની જરૂરિયાત હતી જે સંપૂર્ણ માંગણીઓ ધ્યાને લેવામાં આવેલ છે અને ડીએમએફ દ્વારા ભારડવા આવેલા છે જે અનુસંધાને પત્ર અર્પણ કરવા માટે ટીંબી માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી ચેતનભાઈ સિયાળ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ, જિલ્લા પંચાયત કરસનભાઈ ભીલ, તાલુકા પંચાયત ચેરમેન અનિરુદ્ધભાઈ વાડા, ચંદુભાઈ તથા તાલુકા પંચાયત સદસ્ય ભીમભાઈ વરુ, બાલકદાસ બાપુ, નાગેશ્રી ગામના આગેવાન કનુભાઈ વરુ, વિજયભાઈ વરુ, મનુભાઈ પરમાર, જગાભાઈ ભાલિયા, બાલાભાઈ સોલંકી, નાગેશ્રી ગામના વીસી રમેશભાઈ જાદવ તથા ચેતનભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। નાગેશ્રી ગામ કામો આરસીસી રોડ, ગટર, આંગણવાડી, કોઝવે, એમ્બ્યુલન્સ, બ્લોક રોડ વગેરે કામો ફાળવવામાં આવ્યા છે। કરસન પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તો આપ સૌનું સ્વાગત કરું છું। લગભગ આપણે જેટલા કામો માંગ્યા હતા લગભગ બધા જ આપી દીધા, એમ તો કહો ને 100% મળી ગયા છે। બધા જ કામ મળ્યા છે, બદલ આપણે હીરાભાઈ અને તમામ ટીમ જે છે એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ડીએમએફનું ભાઈ કીધું ઘણો ટાઈમથી પેન્ડિંગ હતું, આપણે રાહ જોઈ રહ્યા હતા અને આજે પાદરનો જે રસ્તો છે એની તો ખૂબ સેન્સિટિવ મુદ્દો હતો કે વિદ્યાર્થી માટે વાહન નથી અને ઉપરથી પાછું ખેતરાવ રસ્તો બહુ લાંબો અને અઘરું પડતું હતું, 3 કિલોમીટર જેવું અંતર હતું। એ માટે હૃદયના ભાવથી ખૂબ આભાર માનીએ છીએ ચેતનભાઈ, હીરાભાઈ અને તમામ ભાજપના જે કાર્યકર્તાઓ છે એમનો। અને હવે એના ભાગરૂપે આપણે હીરાભાઈ માટે તૈયાર કર્યું છે, ચેતનભાઈને આપશે। ગામના સર્વપ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નરેન્દ્રભાઈ, અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ કોટડિયા, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, ચેરમેન શ્રી અનિરુદ્ધભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને તાલુકા પંચાયતના સભ્ય ભીમભાઈ, વિજયભાઈ, અમારા જાફરાબાદ તાલુકા ભાજપના મહામંત્રી ચંદુભાઈ, કનુભાઈ અને આપ સૌ વાલા ગ્રામજનો। સરપંચ શ્રી 2017 થી લઈ અને 2022 17 કરોડ રૂપિયા રાજુલા જાફરાબાદ આપણા મત વિસ્તારના રૂપિયા જે આપણા હતા એ ફાઇલ કલેક્ટર ઓફિસના ગોદરેજના તિજોરીના કબાટની અંદર હતી ભીમભાઈ, અને એની ઉપર એટલી થર માટી થઈ ગઈ હતી। 17 કરોડ રૂપિયા વિજયભાઈ 17 થી લઈ અને 2025 માં આજે અમે તમને પત્ર આપી દીધો। આપ વિચાર કરો 2017 થી 22 દરમિયાન આ પૈસા એમને આપણા પડ્યા રહ્યા। હવે 17 થી લઈને પછીનો વ્યાજ ગણો તમે સર, 17 કરોડ નું વ્યાજ ગણો એટલે તમારે 90 લાખ છે કેપી, 90 લાખ નું વ્યાજ ગણો કેટલા વાળાનો 5 કે ડબલ વાત થઈ ગયું હોય ને 90 ના લગભગ કેટલા થઈ ગયા હોય, 1 ઇઝી થઈ ગયા હોય। પણ 5 વર્ષ દરમિયાન આ કોઈ કામ થયા નહીં। 2022 ની અંદર ચૂંટણી ડિસેમ્બર મહિનામાં, 2023 ની અંદર આનું આપણે કામ હાથ ઉપર લીધું કે ભાઈ